1 2 3 4 આ 4 વાર પેડલ દબાય ને એ રીતે મિત્રો તમારે અહીંયા બ્રેકનો ઉપયોગ કરવાનો રહેશે. ફરી એક નાનકડી ઇન્ફોર્મેશન માટે આપણે આવી ગયા છે. તો મિત્રો જ્યારે પણ આપણે વાત કરીએ છીએ કે આટલું મોટું વાહન બરાબર છે, તો આટલા મોટા વાહનની જ્યારે આપણે મિત્રો વાત કરીએ છીએ ને, તો આટલા મોટા વાહનને કેવી રીતે બ્રેક મારવી બરાબર છે, તો એ થોડીક નાનકડી ટીપ છે. તો આપણે શું કહેવાય કે ટીપ ના કહેવાય, બધાને રોજિંદા જીવનમાં એમને ડ્રાઈવર હોય એને આવડે જ છે, પણ મોટા વાહનની બ્રેકનો ઉપયોગ કેવી રીતે કરવો એ હું તમને આજે બતાવીશ. તો ચાલો મિત્રો, આજે એક નાનકડી ઇન્ફોર્મેશન સાથે હું આવી ગયો છું. તો અહીં તમે જોઈ શકો છો, જ્યારે પણ ડ્રાઈવરને કોઈક અચાનક જ્યારે અકસ્માત થવાનું, એટલે કે એમ અચાનક કોઈક બાઇકવાળા ભાઈ કે કોઈક માણસ કે કોઈ પ્રાણી કે એવું કંઈ આવી જાય છે જાનવર, ત્યારે મિત્રો આકસ્મિક રીતે જ્યારે બ્રેક મારે છે ને, ત્યારે ગભરાઈ જાય છે ડ્રાઈવર, અને કેવું કરે છે, એક જ પેડલ દબાઈ દે છે. આ પેડલને એક જ વાર દબાઈ દે છે. તો મિત્રો થાય છે શું, વેક્યુમ સિસ્ટમના કારણે જેટલી પણ અંદર વેક્યુમ રહેલી હોય છે ને મિત્રો, એ વપરાઈ જાય છે. અને શું થાય છે, પ્રોપર બ્રેક આવતી નથી ને ગાડી રોલ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો મિત્રો જ્યારે પણ તમે આજથી હમણાંથી જો ટેવ પાડી હોય કે ના પાડી હોય, જ્યારે પણ તમે ગભરાવ કે ના ગભરાવ, તમારે મિત્રો બ્રેક કેવી રીતે મારવાની રહેશે, આ જો મિત્રો 1 2 3 4 આ 4 વાર પેડલ દબાય ને એ રીતે મિત્રો તમારે અહીંયા બ્રેકનો ઉપયોગ કરવાનો રહેશે. જો મોટા વાહનના ડ્રાઈવર તમે હોય તો 4 પેડલ બ્રેક મારવાની ટેવ પાડી જ દો, ઇમરજન્સી હોય કે ના હોય. બરાબર મિત્રો? તો ચલો, જય હિન્દ, જય ભારત.